બાપા લગ્ન લીધું છે ઘરે છોકરાનું એટલું ફોર્મ પડ્યું છે ને કંકોત્રી સપાવરાઈને આવ્યું મમ્મીને બતાવી જો આમાં કંઈ પૂછતું હોય નહીં હો તડકો હે પણ શું કરીએ લગ્ન લીધા છે તો હવે કામ તો કરવું જ પડશે હા અઠવાડિયા પછી લગ્ન આવ્યા છે અમારે તો બાપા શું કરો છો મમ્મી આ પેપર વાંચું બેટા હા પહેલાને આપણે લગ્નની કંકોત્રી લાયા આ સેમ્પલ આવી રીતે છપાવરાવાની છે અત્યારે સબ લાયા છીએ આપણે બરોબર અને બધી પછી આવી રીતના જ આવશે કંકોત્રી કેટલો તડકો ગરમી તો બાપા પણ આ વાળવે ના છીએ પહેલા જે છે પણ આ તો લગ્નનું કરશે એટલે આપણે તો 50 કામ હોય આવી રીતની જ આવશે કંકોત્રી આ સેમ્પલ બનાવરાઈને લઈને આવ્યા છીએ પણ આપણે મોટી બહુ તો નામ છે નહીં મળવું તે ઈવન હું ચા બોલાવશું મારે નહીં ભાઈનું છે ભાઈનું તો સાહેબ પણ ભાભીનું નામ નહીં લખ્યું મેં પણ એવું ના ચાલે ને બેટા એ ઓને માર બનતી નહીં તમને ખબર છે ને ગમે જેવું હોય બનતી ના હોય પણ આપણો છોકરો કહેતો હોય ને તો કંકોત્રી નામ લખાવવું પડે નામ તો લખાવત પણ અમારે એવું કઈ બનતું નહીં કઈ અમારે વ્યવહાર છે નહીં તમને ખબર ને બે વાર પહેલા ઝઘડો થયેલો હતી તો એવું ના ચાલે બધું વાંચે ને તો પહેલું એ જ ખબર પડશે કે જેઠાણીનું નામ કેમ નહીં જેઠાણી મારે અનુકૂળ આવતું નહીં પણ ના ચાલે ને બેટા આ તો આખા ગામમાં પેલી એ થઈ જશે હવે અમારા છોકરાના લગ્ન છે એટલે અમાર તો અમાર મન પ્રમાણે તો કરીએ એવું ના ચાલે ને પણ તમારો છોકરો સાથે એવડે છોકરો જ થાય તમને ખબર હતી જે બે વાર પહેલા ઝઘડો થતા કેવું કેવું મને ભૂલી ગયા ઝઘડવાનું તો આખા દુનિયામાં થાય છે પણ સંબંધ તો તૂટી નહીં જતા એક માની કુંઠે જન્મેલા છે એટલે એ તમે બે દેરોઈન જેઠોઈ છો એટલે ભાઈનું નામ લખાય એટલે સારું ના ચાલે ઈવન છોકરો પણ તો હોય અને તમારે ના લખા તો મને થાય કોઈ ના થાય અમે તો ના બોલાય ના ના એવું ના ચાલે એ તમે ના છો તો બીજું કોઈ કુટુંબ ના આવે પણ હવે આ તો આવી ગઈ કંકોત્રી અઠવાડિયા પછી તો લગ્ન છે ભાઈ આપણે કેમ કઈ પૂરું પડે એ જે બાકી હોય ને આ આવી જ બરોબર છે પણ એ નોમ ગમે તે કરીને જોઈન્ટ કરવું પડશે હા પપ્પાએ તો કીધું તું પણ મેં ના પાડી મેં તો મારે નિવન બનતું નહીં એટલે મારે ના જો મારા આંગણે ના જોવું એવું ના ચાલે આ તો આખા ગામમાં જશે જ કંકોત્રી અને કહેશે કે હા એ મોટા છોકરાનું મોટું વહુ નોમ છે શું કરવાનું એ નહીં આવે ને તો આખું કુટુંબ નહીં આવે જેઠોણી ના આવે તો આપણા ઘેર બીજું કુટુંબ ના આવે કે તમારે જેઠોણી લઈ આવો પહેલો તેને આવે તો ચાલશે એવું ના ચાલે તમને ખબર પેલું ઘણું કે સાસુ સંદેશે નરડી કાગળીએ જેઠોણીને આપણે તેવા જવું પડે ખબર હતી જે બે મમ્મી હવે તો કઈ થઈ ગયા એમ નહીં કેમ કે અઠવાડિયા લગ્ન છે એટલે જે આવી ગયું થઈ ગયું પણ અને ટવકામાં યાર છોકરાનું નામ લખાયા મેં તો કોઈને નહીં લખાય ખાલી ભાઈનું જ લખાઈશ ના આ છોડીનું નહીં લખાય ના ટવકામ તો લખાવો પડે ગુણ ના થાય બધો છે પણ અમાર વ્યવહાર નહીં વ્યવહાર તોડી નાખે તમને ખબર તો છે એવું ના ચાલે નહીં લખાય નામ તો લખાવો પડે એ ભાઈ નો કહેજો કંકુત્રીમાં અને નહીં આવે તો અમારે તો લગ્ન થઈ જશે અમારા છોકરાને નહીં થઈ જાય એ તો બધાય ચાલે છે એવું તો પણ આપણે પછી જો જુદા પડ્યા ને તો ના હારો લાગે પણ એ તો એવું બોલે છે ને કે અહીંયા વાગેલા કા એ ગમે તે હોય પણ આમાં ભૂલી જવું પડે એ તો એને બોન પડશે તું કેલું ઉકેલી હશે તો એને બોન પડશે અગર હું આટલું બધું બોલી ને તો અને મારું રાખ્યું આપણે નવીન લેડીશું ને તો એ પેલું થશે એનું બોલેલું એના પગમાં પડશે પણ ચાલે છે મારે તો કોઈ જરૂર નહીં પણ તમારે ચાલે પણ મારે તો એ રોજ તમે રોજો શું કરવાનું એ ના આવે તો મારે ચેડીથી ખાવા એમના છોકરાના લગ્નમાં ભલે અમને ના બોલાવે પણ તમે બે દેરણ છે પણ તમારા ઘેર એ જમવા ના દે તો મારે એ છોકરો મેળવી દે હાય એ તો તમારે વિચારવાનું તાણ એટલે મારે ના વિચારવાનું હું સૌથી નાની છું એટલે તમે તો મારે ભેગું છું એટલે તમે મારે તો અવસરમાં આવવું જ પડે મારા તમે બે ના આવું બે છોકરામાં તો હરકાન બે હોય હરકી પેલો અનો તો કોઈક નિર્ણય લેવો પડશે જોઈએ હવે નકર અઠવાડિયે ના બાજુ અરે ભગવાન આ બાઈએ તો કેવું કરીશું બા છોકરાએ જુદા કરવાની વાતો થઈ જોતું પોતાની જેઠાણીનું નામ લખાયું નહીં છોકરોની ટોકાને નામ લખીએ આવું ના થાય હો આ બધે છોકરાને કહી દઉં આજે પછી કાલ બીજો શીખી આવું કે લગ્ન લીધો છે કોણતા બોલ એ આવો લગ્ન લીધો છે એટલે મેં કીધું લાઈ પર કામ કાજે તો પૂછ્યા બેટા બે વાગે બાર લગ્ન લીધો સમાચાર પૂછવા ઓ વાહ કોઈ કામ કાજે તો કોમકાજ દૂર કોમકાજ તો હારું પણ કહેવાનું મતલબ કંકુત્રી મોટીનું નામ નહીં લખાયું મોટીનું નામે નહીં લખાયું અને મારા છોકરાને ટોકામાં નામે લખાયું
ખાલી ભાઈનું નામ લખાયું ચાલે ચિંતા ના કરું બધાય મારા ઘરે એવું બધું પણ એમને ચાલે જ નહીં ને ના ચાલે પણ આ ભગવાન આપણું તો ચાલે જ પણ તો એમ તો કીધું છે કે છોકરાના બાજુ કોક કરવું તો પડશે ને ના આવે તો પાછું તો એ ના આવે બી આમ તો મારે ન ચલાવવા એ વાત મારે બે છોકરા જુદા ના પડે સાચી વાત છે આપણે બે છોકરા જુદા પડે તો મરી જવું પડે સાચી વાત છે પણ હું કરીએ ના થાય એટલી કોશિશ કરવાની જુદું તો નહીં કરવા દેવાનું કરતા અહીં સ્વતા જઈએ હેડો અમારે આપણું કહેવું પડશે ને આ તમારી તબિયત કોણી સારું છે ને આ વર્ષે દેખાય એમ હવે લગ્ન તો લીધો જ ને હવે કંકુતરી સફાઈ બધું સુખ શાંતિ થઈ ગયું પણ જો ગમા તો આપણા વહુનું નોમ જ નહીં લખાય કંકુતરી તાણ એવું ના થાય કેમ ના લખાય કોમ્પ્યુટર નોમ તો હોય લડવા બોલવાનું વધારે થાય પણ હું કરીશું તાણ લડવા બોલવાનું થાય પણ કોમ્પ્યુટર નોમ તો લખાવવું પડે બેટા તમારે ના ખબર પણ મને જો કીધું તું પડે મને તો આવો પૂછ્યું મમ્મી તો બેટા આવ્યો હા તાણ બસ મમ્મી ના શું કે ચેક ચાલો બેટા તો હજી તમે જ ભૂલો કર્યો હા ભૂલો તો પડીએ જ છે ને આમ તો કોઈ અત્યારે અમને યાદ આવતી નહીં ને બોના કંકુતરીમાં નામ નહીં એટલે જોવા આવું પડ્યો મારે પગ કરજો લાવજો એવું દુશ્મની છે એમાં તો કંકુતરી મેં પેલું નામ નહીં લખાયું એ તો બેટા મને ખબર નહીં મને પૂછ્યું હોય તો હું કોક કયો પપ્પાનું નામ લખાયું છોકરાનું નહીં લખાયું મારું નહીં લખાયું એવું જે દુશ્મની આવી ગઈ મને તારું નહીં લખાયું છોકરો નહીં લખાયું બોલો તો અમે તમારા છોકરા પર પહેલા તો અમે નહીં બોલાવી તમારે તો કોઈ વ્યવહાર રાખવો જ નહીં અને કંકુતરીનો અમારો વ્યવહાર રાખવો બોલે એટલું બધું નાના કે બાપા એને કર્યું એવું આપણે નહીં અરે કરે મારા નેની એના ખબર ના પડવી જો મને બધા જો આપણે આગળમાં તો ઘર હોય એવું ના રખાય તારા દાદા નો બરાબર હું તને કેટલા દાડા રાખું છું હજી હાવું ખબર લેવા આવે તમારી આ કંકુતરી નો લખાય તો હવે તો હવે પેલી પપ્પાને પૂછ્યો કે તમે આવજો મેં કંકુતરી સકાઈએ કંટા કંટાર બહુ સમજાવી પડ મને માસી તમે જોવો ના હજી મને તો ભલે મને નાગ ઉપર પપ્પાને બોલાવવાની આયા હાબુ કરે એ મને ખબર નહીં પણ એ બે દેરાન જેઠાણ વચ્ચે કોઈ મારો નરો ગુનો કોઈ નહીં થતું હા સાચી વાત કે લગાવલા તો આવ ન જાય આમાં તો પૂછવામાં હાવું બધું કોઈ યાર પૂછી અમુનામાં છોકરાએ પપ્પા કાહી ના કાહી જાય આવી ન જો આવડે હા કોણતા બોલ અમાર તો છોકરો પહેણાયો ને પણ આટલી વસ્તુ લાવી હોય તો કોઈ કોમ હોય ને તો માં હાવું પૂછીને કોમ કરતો વસ્તુ બજારથી લાવવો તો કરી લાવવા ઓરવા તમારું પહેલા મને પૂછવા અને આ તો આપણે આ કંકુતરી સફાઈ નાઈ તો ખબર નહીં કે અત્યારે તો બહુ પૂછતી જ નહીં અત્યારે હું તો બાપા મારે એવી જો પણ એ તો હું તો બોલતી પણ હું ભાઈ આવે ને મોટો અને એને ભેગા કરું અને કહેવાનું કે બેટા તમે તો એક માના છો એટલે આ કંકુતરી તો ગમે તે હોય અને ગમે તે સાઈડની જગ્યા હોય ને તો સફાઈ આવે નોમ આ તો લોકો અચન તો એમ જ કે ટૌકામે હજી મારા છોકરાનું નામ નહીં ભલે મારું તો પણ મારા છોકરા એમનું મગજ ટૌકામે નામ નહીં લખાઈ જજો છોકરો નહીં લખા ચાચી પણ તારું હું લખાવડાય ના પણ હું તો એવા ક્યારેક હજી તો બટા જો આ તો બે દાડા વાસા લગન બેટા કે આ સુધા તો અમારા પપ્પા કે આપણા મહિના લગન ને છોકરાના તો ટેકો જોટી તો હું દાવીએ ત્યાં ટેકો કરી અને હજુ તો કંકુતરી ચોય સફાઈ નહીં ચોય વેકીએ નહીં કોઈને આલી નહીં આ તો કેવી મને બતાવી છે આપણે પેલા માતાજી કુદે મેલી પણ નહીં હજુ મેલી એટલે પછી બે પેલી નથી બેટા હજુ નોમ લખાઈને પસંદ મૂકીશ એટલે આપણા કુદે પેલા નું લખાઈ માતાજી કંકુ પેલી જવાના હજુ ચોય આલી નહીં માતામાં આલી પસંદ હા. એટલે આ બે જો ભેગા મારે તો એ અવસરમાં આજે નહીં અવસરમાં આજે નહીં આપું કાલે નહીં આપું ના એવું ના જો બેટા, ચાલે સમજ તમે નહીં જો બેટા અમે તારે એ નેની છો તું મોટી છું તું માં બરોબર છું એટલે તારે બધું એ ખંબાનું અને થોડું વિચાર કરવાનો લોક તને કહેશે એને નહીં કહેવા ચાહે અને બોલ અમે નેની છો મારી મારા દીવાના જો હગું નતું થતું મેં કીધું લાવ અમારા ગોમની લાવું તો મારા રેહા હકું નાગીના કાઢે કરી બધા પગમાં એને જેવું સમજીશું ને એવું અમે સમજી જાય એવું અમે પૂરું કર્યું હવે તો કોઈ દેવું નહીં પૂરું કર્યું પૂછો એમાં પહેલા મેં દેવું હવે તો હાવનું બોલ બહાર ના પડે બોલ ઓબરો બટા પણ ઈવાની કેમ નાથી કંકુતરી સપા જે કલાવી ને એના મોટા પોરાઈ પણ ઈ તો લઈએ તો કે હું તો આઈ કંકુતરી વાંચતો તો તમને મેં કીધું મને પૂછ્યું ને મને તો ખબર નહીં આ બધું જાણ થયું તો ડાકે ના નવું લખાય નવું ના લખાય તો આય અમારા જે અમારા દાદી હાઉ જોડે
તો તમારે તો હા હું કુસુસ પર જ જાણતો તો બધા હગું કરતા ને કેમ પૂછવા લાગ્યા? તમારા જમાનામાં તો આપતું તો અમારા જમાનામાં તો પૂછ્યા વગર આમાં ફોન તો પીવાતું બેટા તે બાર બહુ આપતો કેટલા છોકરાને માથે પણ મને પૂછ્યા વગર આટલું બજાર જવું ને પેલા મને પૂછે આજે તમારે હોવ કે નહીં નિયમ હતો કેલા પર આવું મારા ભેગું રાખે તમે સુકુના ભેગું રહો છોકરાને સિયા ભેગું રહો આ ઉભી થા આપણે તારા ઓમના સમજાવું હું હેડ હા બાપા બેટા મને જવા દે બાપા હાલે ઉભી થા હેડ આ બધા ઓમના સમજાઈ લઈને આવીએ બાદ આઈએ છીએ અમે હો. આવીએ હો બાપુ ખાવાનું બનાવું હો. અને સમજાઈએ વાત કરીએ સમજાવવું તો પડશે હેલો હા બે બે મેળાની વાત કરતી હવે તે બે ઓય બે હું મારી મમ્મી એમને ફોન કરું મારે લઈને આવ્યું છે ને ફોન કરું ઓય લગનની કંકોત્રી તો જોડે દીધી હે પણ તમને હું હમણાં WhatsApp કરું આવી જજો પછી હા એક આમાં આવું ને ફોન કરું પણ બોલો હા બેટા જો ને છે બે હું ફોન ચાલુ હતો ભૂલી જ ગઈ એ તો વાંધો નહીં હતા તો ચાલે ચાલે અત્યારે તો છોડી અમે જઈને આવ્યા ના જોડી હા પણ હું તમારે એની માફી માંગી લેવી પડશે અને ગમે તે થાય કહી દેવાનું કે ભાભી હું તમારું મેં નોમ લખાઈએ તો તમારો મારો અક્ષર તમારે દીપાવાનું છે અને તમારે તો આવવું જ પડશે અમારો અક્ષરમાં અને જો એટલે બોની જશે સમજી જજો અને સાચી વાત છે એ ઘરમાંથી ના આવે તો પપ્પા હતા તેમ કેમ કે એવા ભાઈને નહીં બોલાવે તો બેટા તમારી સહી કે તમારી આ તો ગુસ્સામાં બધું થઈ હા, ગયું કાંટલા માટે. અને આપણે દેરાણી જેઠાણી એક થઈને અક્ષર કાઢો તો આમ ગુંડે બંધ થઈ જાય મૈયારી લડતી પણ અંતા ભેગી થઈ જાય. જેઠાણીનું નામ લખાઈ દે એ તો લખાઈ દઈશું ને હવે અમે હજુ અમે એક જ આ તો ડેમો જ લઈને આવી કંકોત્રી હજુ સપાન બાકી છે હું ફોન કરીને પપ્પાને કહું કે કંકોત્રી ભાભી નામે લખાવરાઈ દેજો આ એક બગડી પણ બીજી બગડે બીજી નથી ના બગાડ વેરા સતીપ કરાઈ દે છે બધું હા, એટલે તારા ઈયોને ઘેર જવું છે કોઈ બોલાવ ના એવું બોલાવતા હા? હા તો હું કોણ જઈને આવું તારી બોલાઈને આવું ના ના ફોન હા, કરું એ તો ફોન કરી આવશે પુને હે હા તો ફોન કર બાની બેન કઈ વાત કરજો બાને બોલાવજે કઈ વાત કરજો બાને બોલાવીએ ચાલુ છે હાલો પૂનમ બાન બે આવી જો કોઈ ઘેર ઓહો ભૂલ તો મારી છે માં બીજું શું કેમ કે આપણે મુવરે દાજમાં નામે ના લખાયું કે કોઈ ના હા આપણે ગમે તે થાય પણ રાગ તો કરાઈને જ તારે રાગ હું રાગ કરાવવા માટે જ આવી છું તાન બસ તાન હા ના આપણે- મને મારે ભૂલ સમજાય છે જેમ કે હું તો ગુસ્સામાં એમ ને નામ નહીં લખાવ પણ આજે હું નામ નહીં લખાવ લોકો એમ કહે છે જો એને જેઠાણી હતી તો નામ ના લખાયું અને મને કારમાં ખબર જ ના પડી નામ જ બેટા લખાયું. હવે તો પસંદગી પણ મને હવ કેવું કે ના બધું સર આવું કરાવો આ તો હું તો મારા કંકુતરીનું ગુણ પૂછવા આવી હતી મને ખબર પડી કંકુતરી તમે જોઈ ના છે. આવ્યા ને તો એમ કયો બોલાવ મારે હાવું તો મને કીધું મને કે આવું ના થાય મેં કીધું ના મારે તો નહીં લખાવું ના હવે તા ચેવતા જેઠાણો આઈની દેરોણી આવશે આવતા હશે આવતા છે જેઠવાણી થાય દેરોની નહીં આ દેરોની થાય હવે મને એ અલી માર તો ભૂલ બહુ પડે ભૂલ મારે આ ભૂલકણિયા હે આ બેન પણ તો હાવ ભૂલકણિયા ઈ કાંઈ. આ ક્યારે પૂછતા ઘરે યાદ રહીને તો હું તો ઈએ ભૂલી દાદી કેમ આપણને તો બોલાવી મને આપણે જવાનું બેટા મને આટલું અમે કર્યું ને તમે જેવો તો મને તો ઓળખ લીધા તમે આવ આવ બા આવ બા બેવા બે આ બધું હું સર તો રોટી કરી યાર મમ્મી કે હાલના ફોન આવ્યો છે શું કહો બા મજામાં છો ને આપણે જેઠવાણી પગે પડો લો ભાભી મારી ભૂલ થઈ ગઈ તારા કંકુત્રી નામ તો લખાયું ના પણ તો તમે હું કંકુત્રી તો નામ લખાઈ દો ગમે તેમ કરીને હો. ભૂલ ચૂક માફ કરજો બધા એવું ના રખાય હતા કોંતા ઓવો કીધું પણ એવું ના રખાય મને કીધું આ મોટા મોટા એ પણ મેં મને તો તમારા જે છે એના હમ્પી દેરાન કિસાન કરવાનું હોય ને આ બધું બાદ કોંતા ઓવો જે થાય એ બધું મોટું કોમીના મૂકી દેવાનું સાચી વાત છે તમારી. છોકરા જ્યાં બધા એવું કીધું તો કઉ છું મમ્મી ના લખાય તમે તમારે જે નહીં ના બોલાય પૂછીએ ના કે હેડો કે નહીં કારમાં બધું થઈ જાય તારું શું કેવું મમ્મી હવે એ બધું મોટી છે હું નમા જવો સીધું લઈ લે હું કેટલીએ સમજીને આવીશું ને સમજીશું ને હા. બધી જ કરીશું. હા. એટલે એક ભૂલ થઈ જાય એમાં માફ કરી દો. સીધું સામાન લાવવાનું એટલે મોટા ભાઈ ના રહી જશે આ હા, પપ્પા તે લઈ આવશે બધું. તમે જો કાળજી તમારે તો જવાને એક ઘેર જ રોટી તમારે આ જ રહેવાનું અને હવે આપણે કાઢી તો બધા થઈ જાય બધું આમાં અઠવાડિયું 10 દાડા ભેગું કાઢ્યો બી રેડ્યો બધો ને તો અને જો પણ હું તાથી તને કહું,
તાર મોટા છોકરાને રોજ ગોતરી તો ઉપાડવાનું છે અત્યારથી કહી તમારે દીધું. જ કરવું પડે. સાંભળો, અને બધું તમારે જ કરવાનું છે એ ઉમને તેડવા જવું પડશે આ એ તો તે આવજો તો તેડી આવશે. ઓહો. હું તો હજી અલ્લાહ મોકલી નથી જઈએ ના પણ તોય આપણું ઘર નવ ના એ તો અવસર પોસરનો મેસલે એ તો કેવું લઈ આવું છું હા. તો કોટવાળાની બોલી કરી છે પણ ઈનોય રાતે ફોન આવ્યો તો કે કાકી છોકરો પહેલા લગન ની બાપને કંપની એટલે હારું. હવે સફાઈ છે હજુ તો હવે તમારે પાસે સુધરાવી પડશે કંકોત્રી તમારે નામ કરાવવું પડશે પહેલાઓના નામ લખાવવા પડશે બધાના એ તો તાર હારું જઈને તેડી આવશે વાંધો નહીં, બહુ ના. રાતથી ને આપણે એક જ સુલે રાંધીને ખાવાનું. કાલથી તો તારા ઘેર નહીં જવાનું નહીં પૈસા. જવાનું. નહીં મમ્મી હાઉ. અને સોરીને બોલાવી દેજે કોરિયા બધો લઈ ના જો બેટા આપણે કહાની કોંતાલો આપણે કહાની વાતની ચાલુ બંધ નહીં કર્યો કહાની વેકવાનો ઘેર ઘેર આપણે આવેલો છે તે જોજો પાછો તમે અને કીધું ગણેનું ઘોડે વેકાય આપણે ગોળે વેકવાનું છે જેના ગાવા વાળાને ગોળ આપજો ભલે અને એ ઝવેરા ગાવા ગાવો ને તો એ બધું કહી દેજો. આ તો તમે સો મોટામાં તો પેલો અવસર કે અમારે તમને શું ખબર પણ પડે? સોનતા હું ગોળ તમારે ગોળ આપજો પૂરવાનો, આ તું ગોળ પૂરવાનો ભૂલતી નહીં ભૂલ. આમાં હારું છે તો બધું યાદ કરાવો. યાદ કરાવું પણ સોનતા હું તમે આપજો તમારે સોનતા હું આ હું તો અહીંયા જ છું. આ થોડા દાડા આ તો કીધું આ વહુએ આવું કર્યું ને તમે ચાતા હોય તો જો ને આવું જવું તાર. તાણ. પણ મારા વહુને કઈ હવે તો જવું પડે ને. તો બહુ બીજા દાડ તૈયારથી નાખશે પણ મોટો. એ નહીં રોજ જો કોમ કાઢ્યો મારી આજો હું હતો બહુને કહેજો તો કોમ છોકરો પાડી નો આવી ગયો અમાર ઘેર પણ આ કે તમારે ભગવાન હાથ લાગે તમારે ભગવાન બધું મારે બહુ જ છે. એ રહે હોય તો ટેકો ઘણો હા થાય. દેખો થાય ના બીજું તમારે કોન્ટા હું તમે મારો ચિંતા નહીં મારો હા. તાન હા. ના, ના, આ છે ને. અત્યારે હું મારા ઘેર જઉં છું. હારું તારો હોય. અત્યારે તો હું મારા ઘેર જઉં છું હો. ના ચા પાણી કરી જાવ એમને કર્યું બધું કમ્પ્લીટ હો. હા હા કોન્ટા બહુ હા. હવે તો મને આ બે બહુ છોકરા ભેગા હતા કેટલો આનંદ થયો તાર. ના આવી તો કેસ ને ત્યાં ભાવ રાખજો ને રહેજો આ મને બેઠા બેઠા રાત થાય કેમ કે હોશી હાવ છે પણ હું જુદું ના પડવા દઉં. એવું તો પણ હવે તમે શું તમારો મારો માણસ કેટલો હતી બીજી મમ્મી મોબાઈલ માં ફોન કરે તમારે મોબાઈલ ફોન કરે ના, કંકોત્રી મેં રજ હશી. તાન ફોન ના કરવા. કંકોત્રી મેં રજ. તમારે મમ્મીનું લાવવાનું જોડી તો ના તમારા મમ્મીને ફોન કરે ને કે કંકોત્રી મોકલી દે ને બધું ખરીદવા કંકોત્રી દેજે. મૂકવા જવું પડે. ફોન ઉપર ના ચાલે. એ તો કીધું કે WhatsApp પર દેજો હતા તો WhatsApp થઈ ના ના ગયું. પણ પહેલા બે વેલા જીવ ને બાઈક લઈ હાઉ. હા મને પીરમાં એ તો પીરમાં બહુ દૂર આવ્યું છે. એ બધો ના બધા બધે ગાંધુ કો આ બધો ના આવે. કોઈ બાકી નહીં. કંકોત્રી નામ સુધરાવાનું છે તે પપ્પાને ફોન કરું સુધરાય તો કંકોત્રી નામ અને બીજું બધું હવે આપણે છેલ્લો અવસર કોઈ બાકી રહેવું ના જોવા હજુ વહુના પાનેતર લેવાનું છે બધું વહુ લેવાનું એ દાગીના તમારે બધું બેન જ બાકી છે. તમે બે જણ આવીને નક્કી કરી